નમસ્કાર મિત્રો, આજે તમારા માટે જોરદાર મકાન લઈને આવી ગયો છું. બરોબર, તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો હવે હું તમને મકાનની વિઝિટ આપી દઉં છું. સૌપ્રથમ બહારનો ફ્રન્ટ અને 40ની ઊંડાઈ રહેવાની છે. બરોબર, હવે આપણે પહોંચી ગયા છે એના લિવિંગ એરિયાની અંદર. આગળની સાઈડ કિચન રહેવાનું છે. આખા મકાનનો ટૂર હું તમને વિડીયોમાં કરાવી દઈશ. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો તમે જોઈ શકો છો અહીંયા તમને સોફાનો અરેન્જમેન્ટ જોવા મળી જશે. સામેની સાઈડ ટીવી યુનિટ રહેવાનો છે. સો તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને લિવિંગ એરિયાની અંદર મળી જવાની છે. ઉપર ખૂબ જ સરસ એવું ફર્નિચર કરેલું તમને જોવા મળી જશે. અને પ્રોપર સ્પેસ હું તમને સૌપ્રથમ તો બતાવી દઉં છું લિવિંગ એરિયાની અંદર. સો આ તો મિત્રો લિવિંગ એરિયા. ત્યાંથી આપણે આગળ આવીશું એટલે તમે જોઈ શકો છો અહીંયા ડાઇનિંગ ટેબલ, અહીંયા ઉપર ફર્સ્ટ ફ્લોર જવા માટેની સીડી રહેશે. અને અહીંયા તમને શોકેસ પણ જોવા મળી જવાનું છે. અને આ રહેવાનું છે મિત્રો લેડીઝને મનગમતું ખૂબ જ વિશાળ એવું કિચન, જેમાં તમે સ્પેસ જોઈ શકો છો. અને ફર્નિચર પણ ખૂબ જ સરસ એવું ફર્નિચર કરેલું તમને જોવા મળી જવાનું છે. સો તમે જોઈ શકો છો અહીંયા તમે કિચનનો સામાન રાખી શકો છો. અહીંયા પ્લેટફોર્મ રહેવાનું છે, ગેસ લાઇન, લાઇટ બિલ એ બધું જ કમ્પ્લીટ રહેવાનું છે. ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી રહેવાની છે. બરોબર મિત્રો, હવે આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર. ગ્રાઉન્ડ ફ્લોર પર મિત્રો લિવિંગ એરિયા અને કિચન હતું. હવે આ રહેવાનો છે મિત્રો ફર્સ્ટ ફ્લોર, જ્યાં તમને 2 બેડરૂમ મળી જવાના છે. સો તમે જોઈ શકો છો આ રહેવાનો છે ફર્સ્ટ માસ્ટર બેડરૂમ ગણો તો પણ ચાલે મિત્રો, બિકોઝ તમને અટેચમાં વોશરૂમ અને ખૂબ જ મોટી એવી બાલ્કની અથવા તો ટેરેસ મળી જવાનું છે અટેચ. સૌપ્રથમ હું તમને વોશરૂમ બતાવી દઉં છું. સો તમે જોઈ શકો છો આ રહેવાનું છે મિત્રો વોશરૂમ, જ્યાં તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે. અને ફર્સ્ટ બેડરૂમની અંદર પણ તમે જોઈ શકો છો સારી એવી સ્પેસ મળી જવાની છે. અને આ રહેવાનું છે મિત્રો તમે બાલ્કની ગણો તો પણ ચાલે અને ટેરેસ ગણો તો પણ ચાલે. સો તમે જોઈ શકો છો આ ટાઈપનો કંઈક વ્યૂ સોસાયટીનો મળવાનો છે, જે તમે જોઈ શકો છો. વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. અને હજુ વિડીયોને લાઇક ના કરો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અહીંયા તમે જોઈ શકો છો વોર્ડરોબ સ્પેસ પણ તમને મળી જવાની છે. હવે મિત્રો આ રહેવાનો છે સેકન્ડ બેડરૂમ, જે પણ તમે જોઈ શકો છો ઉપર ખૂબ જ સરસ એવું ફર્નિચર કરેલું જોવા મળી જશે. અને બેડ રાખતા પ્રોપર સ્પેસ મળી જવાની છે. અને અહીંયા તમને અટેચનું વોશરૂમ પણ મળી જવાનું છે. ઉપર તમે જોઈ શકો છો તમારો સામાન રાખવા માટેની સ્પેસ મળી જવાની છે. અહીંયા એક વિન્ડો અને વોર્ડરોબ પણ મળી જવાનું છે. પ્રોપર વ્યૂ તમે સેકન્ડ બેડરૂમનો જોઈ શકો છો. સો મિત્રો આ હતો સેકન્ડ બેડરૂમ. હવે મિત્રો આપણે પહોંચી ગયા છે ટેરેસ પર. હવે મિત્રો બીજી એક વાત ટેરેસની એ રહેશે કે અહીંયા તમે મિત્રો બેડરૂમ પણ બનાવી શકો છો. સામસામે આગળ અને પાછળ બંને સાઈડ ટેરેસ રહેવાનું છે. બરાબર, અત્યારે જે ઓનર છે તે અહીંયા સ્ટડી રૂમ તરીકે આનો યુઝ કરે છે. ઇટ મીન્સ આમ ગણીએ તો 2.5 BHKનું આજનું આ મકાન રહેવાનું છે. બરાબર, આગળનું ટેરેસની હું તમને વિઝિટ કરાવી દઉં છું. સો તમે જોઈ શકો છો આ રહેવાનું છે ટેરેસ. અને તમને સોલાર વોટર હીટર પણ મળી જવાનું છે આ મકાનની સાથે જ. સો મિત્રો જોઈ શકો છો આજુબાજુનો વ્યૂ પણ હું તમને બતાવી દઉં છું ટેરેસ પરથી. સો તમે જોઈ શકો છો ખૂબ જ સારું એવું લોકેશન રહેવાનું છે. અને સારી લોકાલિટી ધરાવતા માણસો પણ તમને આ સોસાયટીની અંદર મળી જવાના છે. બરાબર, સો મિત્રો કંઈક આ હતું આજનું આપણું મકાન. 51 વારનું રહેવાનું છે. બરાબર, બહારનો ફ્રન્ટ અને 40ની ઊંડાઈ રહેવાની છે. આ લિવિંગ એરિયા અને આગળની સાઈડ કિચન રહેવાનું છે. બરાબર, હવે મિત્રો આ મકાન વિશે જો તમારે વધુ વિગત મેળવવી હોય તો તમે વિંગ્સ રિયલ એસ્ટેટનો કોન્ટેક્ટ કરી શકો છો. તમને નંબર ડિસ્પ્લે પર શો થતા હશે. અને લોકેશનની વાત કરું તો નિયર ગોંડલ મેઇન રોડ એન્ડ દોશી હોસ્પિટલ રાજકોટમાં આ મકાન આવેલું છે. બરાબર, હવે આ મકાન વિશે જો તમારે વધુ વિગત મેળવવી હોય તો તમે વિંગ્સ રિયલ એસ્ટેટનો કોન્ટેક્ટ કરી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.